મિત્રો જય સ્વામિનારાયણ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો, ખૂબ આપને સાથ સહકાર આપી રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. આ જોઈ રહી છે કે આપણે મસાલાવાળો રોટલો અને એક સુંદર મજાનું ગીત. જય સ્વામિનારાયણ. અખંડ તો રાખજે માં, મારું ચૂડીને ચાંદલો, બીજું કાંઈ માગું નહીં માં. મારું ચૂડીને ચાંદલો, લલાટે કર્યો માં કંકુ કેરો ચાંદલો, લલાટે કર્યો માં કંકુ કેરો ચાંદલો, જોજે ભૂસાય ના જાય. મારું ચૂડીને ચાંદલો, જોજે ભૂસાય ના જાય. મારું ચૂડીને ચાંદલો, અખંડ રાખજે માં. મારું ચૂડીને ચાંદલો, હોશરે પૂરામાં હેમ કેરો ચૂડલો, હોશરે પેરામાં હેમ કેરા ચૂડલા, જોજે નંદવાય જાયના. મારું ચૂડીને ચાંદલો, જોજે નંદવાય જાયના. મારું ચૂડીને ચાંદલો, અખંડ રાખજે માં. મારું ચૂડીને ચાંદલો, હોશરે પૂરો માં શેથો ચિંદૂરનો, હોશરે પૂરો માં શેથો ચિંદૂરનો, જોજે ભૂસાય ના જાય. મારું ચૂડીને ચાંદલો, જોજે ભૂસાય જાય ના. મારું ચૂડીને ચાંદલો, અખંડ રાખજે માં. મારું ચૂડીને ચાંદલો. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ખૂબ સરસ ગીત ગાયું. અખંડ રાખજે માં, મારા ચૂડીને ચાંદલો. એટલે આ એ કહેવા માગે છે કે બેનું દીકરીઓ જે ગાતી હોય કે જે અખંડ રાખજે, એટલે કે જે નાની ઉંમરમાં જે વિધવા થઈ જાય છે છોકરીઓ, એવું ન થવું જોઈએ એવી માતાજીમાં પ્રાર્થના કરે છે. કે નાની ઉંમરમાં 30 થી 35 વર્ષની ઉંમર હોય અને જે વિધવા થાય છે બેનું દીકરીઓ, અને એના નાના નાના બાળકો હોય, કોઈ એનું ભરણ પોષણ કરવાવાળું કોઈ રહ્યું ન હોય, ત્યારે એની એટલી બધી મુશ્કેલી પડે છે કે એની કોઈ સીમા જવા દો. એ તો એ જાણતી હોય અને કુદરત જાણતા હોય, એટલી બધી એને મુશ્કેલી પડે. એટલે આવી રીતનો વારો ન આવે એટલે માતાજી પ્રાર્થના કરે, માતાજીની પ્રાર્થના સાંભળે છે ખરા. અને છોકરીઓ નાની નાની હોય ત્યારે ગોરમાનું ને કુબલાના આન તેન કરતા આવડતી હોય ઘણી ખરી, અને પણ છોકરાઓ અત્યાર સુધીમાં કોઈથી કાંઈ કર્યું નથી સારી પત્ની મેળવવા માટે. અને અત્યારે છોકરાને એટલી બધી મુશ્કેલી થઈ છે કે સંબંધ કરવો એ મુશ્કેલ થઈ ગયો છે. હવે અત્યારે છોકરાઓ ગમે એટલું તપ કરે તો સેટિંગ થાય એવું નથી, આવી મુશ્કેલી આવી ગઈ છે. મસાલા રોટલા ઓળા, રોટલામાં મસાલો, હા આ નવું નીકળ્યું, જોવું પડશે તો. નિમક, હા, ચટણી, રોટલામાં ચટણી. હા મસાલા રોટલા એટલે ચટણી બધું આવશે. આ તો નવું લાગે છે આજ તો. ધાણા જીરું, હલ્દી, લાલે. આ તો ભજીયા છે કે રોટલો છે? મેથી કા પત્તા, રોટલાની અંદર હા અજમા, લાગે. ચણા કા લોટ, બાજરા કા લોટ, ઘઉં કા લોટ, 3 આટા ભેગા કર્યા. મળવાનો હરખો એટલે સારો થાય રોટલો. બરોબર.
એક મસાલાનો એમ ને આ પછી તેલ લગાવવાનું કા ઘી લગાવવાનું. બરોબર. હવે જોઈ શકો છો મસાલાવાળો રોટલો મેં આ પહેલો વહેલો જોયો છે. હવે આ બધું નવું નવું નીકળતું જશે રોજ રોજ. હવે આ ક્યાં પૂગવાનું ક્યું છે કાંઈ ખબર નથી પડતી હવે મને તો. રોજ નવું નવું નીકળે છે. સારો બન્યો હું. હા ભાઈ મસાલાવાળો રોટલો છે. આ પેલો વહેલો અમે ત્યાં જોયો આજ. સાથ મેં ઓળા હે. ઓળાને રોટલો પણ રોટલો મસાલાવાળો હો, ખાધો નહીં. અત્યારે નવી સિસ્ટમ બદલી છે પાછી અહીંથી. સ્વાદ આવે એવો ખરો. સાથ મેં દહીં પી હે. દહીં કો રોટલો ખાઈ. આની ભેગું દહીં ખાવાનું એમ કહે છે. દહીં ને રોટલો હતન ખાઈ. દહીં ને રોટલો અને ઓળો ત્રણેય વાનું રેખ તો સ્વાદિષ્ટ બને. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બહુ કોમેન્ટ આવી રહી છે. જય સ્વામિનારાયણ.